તો આપણે 1 વર્ષ પછી પાછા ફરી આપણે યુટ્યુબની અંદર આવી ગયા છીએ હવે, કેમ કે આપણે ઘણો ટાઈમ આપણે ઓલો કરી નાખ્યો છે. કેમ કે એવું એક વસ્તુ હતી તમને લોકોને હું પાર્ટ 2ની અંદર કહીશ. ને આજે ચામુંડમાનો બર્થડે છે, તો બધા ચામુંડમાના ધજાના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય ચામુંડમાં લખતા જજો. જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો આપણે 1 વર્ષ પછી પાછા ફરી આપણે યુટ્યુબની અંદર આવી ગયા છીએ હવે, કેમ કે આપણે ઘણો ટાઈમ આપણે ઓલો કરી નાખ્યો છે. કેમ કે એવું એક વસ્તુ હતી તમને લોકોને હું પાર્ટ 2ની અંદર કહીશ. હવે આપણે ફરી આપણે કન્ટિન્યુ એટલે કે 2-3 દિવસે 2 દિવસે આપણે કન્ટિન્યુ બ્લોગ આવશે હવે, કેમ કે હમણાં થોડોક આપણે સ્ટ્રેસ હતો થોડો, એટલે તમને લોકોને હું 1-2 વિડીયોની અંદર તમને કહી દે કે આપણે શું વાંધો હતો શું નહીં કે શું હતું, એ બધી કહાની હું તમને લોકોને પાર્ટ 2ની અંદર કહીશ. ને આપણે ફરીથી જ અત્યારે શરૂ કરી દીધો છે આપણે બ્લોગ બનાવવાનું. એ અત્યારે જુઓ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનો હોય બ્લોગ બનાવવાનો એ તમને લોકોને હું કહીશ હમણાં. તો જો અત્યારે આપણે માતાજીના સાનિધ્યમાં આવી ગયા છીએ ને માતાજીનો જન્મદિવસ છે આજે. તો ચામુંડમાનો જન્મદિવસ છે ને આપણે શરૂ કરી દીધો છે બ્લોગ બનાવવાનું આજે. ફરી આપણે સ્ટાર્ટ કરવું, આપણે એમ થયું કે આપણે મઠથી આપણે શરૂ કરીએ છીએ, તો જોઈએ છીએ કે આમાં કેટલી લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કેટલા વધે છે, તો જોઈએ છીએ આપણે. તો જો તમે લોકો પણ ચામુંડમાને માનતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા. તો ચાલો તમને લોકોને મઢના દર્શન કરાવું ને પાછલી કહાની તમને લોકોને હું કહીશ કે 2 વર્ષ પહેલાં કે આપણે વર્ષ દિવસ પહેલાં શું થયું હતું શું નહીં, કે આપણે અલગ અલગ વસ્તુઓ તમને લોકોને હું પાર્ટ વાઇઝ તમને કહીશ કે આપણે શું કહાની હતી બધી. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. ને અત્યારે જો અમારી યુગભાઈને બધે જાય છે દર્શન. ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ મંદિરે. જો અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ ને યુગભાઈને બધા જો હવે જાય છે દર્શન કરવા માટે. હવે આપણે આવશે ફેમિલી બ્લોગ હવે. પાસે કૂતરો જો આમ અહીંયા કૂતરો બેઠો યુગભાઈના પાસે જો. તો કેમ શું કર્યું ત્યાં એને માર્યું ખોને ને તે પાસે તો યુગભાઈ પાણો માર્યો એને. બેન લેવા મોકલો છે બિસ્કીટ. હવે જોવા અમે યુગભાઈ વટે કેમ જોવા તમને દેખાડું હમણાં. જુઓ ચા બિસ્કીટ લઈએ, બિસ્કીટ લેવા જાય દુકાને. ત્યાં જવું? હા બીક લાગે એમ કે તો તું જા, તું જા જા તું જા. જા તું તો લેતી જા જા તું. યુગભાઈ લઈ આવ્યા પહેલી વાર દુકાને જાન. જો યુગભાઈ લાવ્યા. હા તારી હારું એક લાવ્યા, બીજા કૂતરાને દેવાને કા. તો જો હવે નવી શરૂઆત કરી રહ્યા છીએ હવે, ને આજથી હવે ડેલી બ્લોગ આવવાના છે આપણે 2 દિવસે. તો જો હવે બિસ્કીટ બધા દાન કરે છે યુગભાઈ. કાં યુગભાઈ? યુગભાઈ તો ખાવાનું શરૂ કરી દીધું. હાથ કર અલે. હા બોલાવે એટલે આવશે. જો હવે બોલાવે એટલે આવશે. ક્યાં ગયું? અહીંયા એક હતું ને અહીંયા એ નહીં. જો આવ્યા આવ્યા હો ભાઈ આવ્યા. હાલે તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા. તો બધા જો આ નવી શરૂઆત કરે છે હવે. આજે ચામુંડમાનો બર્થડે છે ને જુઓ તો કમેન્ટમાં જય ચામુંડમાં બધા લખતા હતા. તો કા યુગભાઈ અમારે યુગભાઈ જુઓ તો બધા કમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો. યુગભાઈને લાગી છે તરસ. હવે જાય છે પાણી પીવા માટે. તો જો અત્યારે યુગભાઈની જાય છે પાણી પીવા માટે. તો આપણે થોડુંક શૂટ કરી લઈએ હવે. ને આપણે કીધું એમ કે હવે આપણા 2 દિવસે બ્લોગ આવવાના છે, તો કન્ટિન્યુ બ્લોગ જોજો બધા. આપણે 2 વર્ષ દિવસ પહેલાં આપણે ઘણી મહેનત કરેલી હતી, એમાં થોડી ઘણી થોડોક જ દિવસની અંદર હવે ચેનલ પણ પૂરી થવાની છે હવે આપણી. તો હવે આપણે એમ જ કામ કરવાનું છે ને હમણાં નવી ચેનલ બનાવી છે.
તો એ આપણે બધું કારણ વાઇઝ તમને લોકોને કે પાર્ટ વાઇઝ આપણે આવશે ને આમાં આપણે ફેમિલી બ્લોગ જ આવશે. એટલે ને આપણે બીજી ચેનલ છે એમાં આપણે કોમેડી વિડીયો આવવાના છે. તો બે ચેનલને ડિસ્ક્રિપ્શન તમને હું લોકોને નાખી દઈશ કે જોઈ લેજો બે ચેનલો, એક કોમેડી ને એક આપણે ફેમિલી બ્લોગ. ફેમિલી બ્લોગની અંદર બધું આવશે, ટ્રાવેલ બ્લોગ બધું અલગ અલગ પાર્ટ આવશે આપણે. તો આપણે હવે અલગ અલગ જ બ્લોગ બનાવવાના છે ને ખૂબ જ મજા આવશે. કોમેડી બ્લોગમાં જ મજા આવશે તમને લોકોને. એમાં આપણે જોઈશું હવે કોમેડી બ્લોગમાં આપણે એક આવશે કે બે બંનેના આવશે. તો જોઈશું, જેવો સપોર્ટ કરશો એવો આપણે અલગ અલગ ઓલું કરશું આપણે. તો બધા સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ કરજો બધા. યુગભાઈની હજી પાણી પીને આવ્યા નથી હજી. ને અહીંયા મસ્ત મજાનો કંઈક બગીચો છે. બગીચાની અંદર તો અત્યારે નથી જવું આપણે, કેમ કે તડકો છે એટલે. પણ અહીંયા ઘણો બધો બગીચો છે, વિશાળ બગીચો. ને ચામુંડમાના ધજાના દર્શન કરી લેજો બધાય. ચાલો હું તમને લોકોને બતાવું, ચામુંડમાના દર્શન કરાવું. ને આજે ચામુંડમાનો બર્થડે છે, તો બધા ચામુંડમાના ધજાના દર્શન કરી લેજો. ને કમેન્ટમાં જય ચામુંડમાં લખતા જજો. તો દર્શન કરી લેજો ચામુંડમાના. ને આ છે મઢ અમારો. તો આપણે મઢેથી જ શરૂઆત કરવી ને